ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો. તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, વાહન ચાલકો માટે નવા નિયમો જાહેર. બેંક એટીએમને લઈને મહત્વપૂર્ણ સમાચાર, સરકારની ફાયદો અપાવતી મોટી જાહેરાત. વીજળી બિલ ઓછું આવશે, કૃષિ મંત્રીની જાહેરાત. ખેડૂતોના દેવા માફ થશે, સાથે મળશે મફત વીજળી. 2000 રૂપિયાનો હપ્તો પરત. નવી જંત્રી અને ટોલ ટેક્સને લઈને મહત્વના સમાચાર. પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો. સોના ચાંદીના ભાવ પહોંચ્યા છે આસમાને. વર્ષ 2025ના ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીની ભારે આગાહી. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો મે મહિનાની શરૂઆતની સાથે જ નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે. એપ્રિલ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને મે મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. દર મહિનાની જેમ મે મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો થવાના છે. આ ફેરફારો મહિનાની 1લી તારીખથી જ અમલમાં આવશે. આમ જનતાના ખિસ્સા પર અસર થશે. 1લી મેથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે ગ્રાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં તમારા રાંધણ ગેસથી લઈને બેન્કિંગ, ટેલિકોમ અને પ્રવાસન સંબંધિત નિયમો સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ આ વિશે વિગતવાર માહિતી. તો મિત્રો, 1લી મેથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર. દર મહિનાની પ્રથમ તારીખની જેમ 1લી મે 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોડાના અને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં સુધારો કરશે, નવા દરો જાહેર કરશે. કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી 19 કિલોના કોમર્શિયલ અને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફારો કર્યા છે, પરંતુ હવે એ જોવાનું બાકી છે કે જે 14 કિલોનો જે ઘરેલું ગેસ સિલિન્ડર આવે છે, શું એમના ભાવમાં ફરી એકવાર ઘટાડો થશે? કારણ કે મિત્રો, આગામી દિવસો પહેલાં જ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તો હવે એ જોવાનું છે કે 1લી તારીખથી શું ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે કે પછી ફરી એકવાર ભાવ વધશે. મિત્રો, ત્યાર પછીના નવા નિયમો ઉપર નજર કરી લઈએ તો એટીએમ વ્યવહારો પર નવો નિયમ. ભારતીય રિઝર્વ બેંકના નવા નિયમો 1લી મે 2025થી અમલમાં આવશે. જો તમે એટીએમમાંથી રોકડ ઉપાડો છો, જમા કરો છો અથવા તો તમારું બેલેન્સ ચેક કરો છો, તો તમારે આ નવા નિયમોથી વાકેફ રહેવું પડશે. 1લી મેથી મફત મર્યાદા સમાપ્ત થવા જઈ રહી છે. તમારે દરેક એટીએમ વ્યવહાર પર વધારાના શુલ્ક ચૂકવવા પડશે. વધારે પૈસા છે તમારે ચૂકવવા પડશે. રોકડ ઉપાડવા માટેની ફી પ્રતિ વ્યવહાર માટે 17 રૂપિયાથી વધારીને 19 રૂપિયા નક્કી કરવામાં આવી છે. બેલેન્સ ચેક કરવા માટેની ફી પ્રતિ ટ્રાન્ઝેક્શન 6 રૂપિયાથી વધારીને 7 રૂપિયા કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સિમ કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર. 1લી મેથી ટ્રાય 4G અને 5G નેટવર્કની ગુણવત્તા સુધારવા માટે કેટલાક ફેરફારો કરવા જઈ રહી છે, જેમાં જીઓ, એરટેલ, BSNL અને અન્ય ટેલિકોમ કંપનીઓએ આ નવો નિયમ છે એ સ્વીકારવો પડશે. નિયમોનું જો ઉલ્લંઘન કરવામાં આવશે તો દંડ પણ ફટકારવામાં આવશે. નવા નિયમો URL એપ્સની લિંક ધરાવતા ચોક્કસ SMSના વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં થશે ફેરફાર. આ યોજના હેઠળ દાદા દાદી દ્વારા તેમની પૌત્રીઓ માટે ખોલાવવામાં આવેલા તમામ ખાતાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. 1લી મેથી આ ખાતા માત્ર માતા પિતા જ ખોલાવી શકશે. જૂના ખાતા વાલીના નામે ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર. મિત્રો, વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં આવી છે. સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. થર્ડ પાર્ટી વીમો ન હોય તો એ
અત્યારે મિત્રો એક દંડનીય અપરાધ બની ગયું છે. જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થશે. બીજી વાર ભૂલ થવા પર તમને 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે. મિત્રો, આ નવો નિયમ છે તમામે તમામ વાહનો માટે સમાન રહેશે, જેમ કે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, મિની ટ્રક હોય કે જેસીબી હોય, કોઈ પણ પ્રકારનું વાહન છે તો આ નવા નિયમો છે મિત્રો તમામે તમામ વાહનો માટે સમાન રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી આખી સ્કીમ. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે. આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. કેન્દ્ર સરકાર ગરીબોને મફત રેશન આપે છે, અનાજ આપે છે. સરકાર તમામ રાશન કાર્ડ ધારકોને મફત રાશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે, પરંતુ હવે તેમાં મોટા ફેરફારો થયા છે. ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે. જેમાં પહેલા લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકાર દ્વારા નવો નિર્ણયથી મફત ચોખા મળવાનું બંધ થઈ જશે. હવે સરકાર રાશન કાર્ડ ધારકોને મફત ચોખાના બદલે 9 જરૂરી વસ્તુઓ આપશે. આ વસ્તુઓ ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ, લોટ, સોયાબીન, મસાલાનો સમાવેશ થયો છે. સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે. આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે ગામડામાં રહેતા લોકો છે એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. માત્ર 20 રૂપિયામાં થશે ગામડે 67 પ્રકારના ફાયદા. હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારે ₹20ની મામૂલી રકમ ચૂકવવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયા ગ્રામ્ય પંચાયતને આવક થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોને વાહન આપતા પહેલા દરેક વાલીઓ જાણી લેજો આ નવો નિયમ. જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને તે બાળક સગીર છે તો તમને જેલ થઈ શકે છે. મિત્રો, હાલ 1 માર્ચ 2025થી અમલમાં આવેલા નવા નિયમો હેઠળ નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે તેમના વાલીઓને દોષિત ગણવામાં આવશે. નવા કિસ્સામાં કહી શકે કે મિત્રો તમને 3 વર્ષની જેલ તથા 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો તમે 2 વ્હીલર પર 3 સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળકની ઉંમર 4 વર્ષથી વધુ છે તો તમને 1,000 રૂપિયાનો દંડ એ ફટકારવામાં આવશે. તો મિત્રો, બાળકોને વાહન આપતા પહેલા દરેક વાલીઓ આ નવો નિયમ છે એ જાણી લેજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને મળશે 1,000 રૂપિયાની સહાય. અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે 80% અપંગતા ફરજિયાત હતી, જે ઘટાડીને 60% કરવામાં આવી છે. હવે દરેક દિવ્યાંગ વ્યક્તિઓ લાભ મેળવી શકે એ માટે વય અને આવક મર્યાદા નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. બીપીએલ કાર્ડની શરતો દૂર કરવામાં આવી છે, જેનાથી યોજનામાં વધુ સરળ અને સુલભ બની શકે. હવે મિત્રો, વાત કરવા જઈ રહ્યા છે ગુજરાત સરકારની સંત સુરદાસ યોજના વિશે. આ યોજના હેઠળ અપંગ વ્યક્તિઓને દર મહિને 1,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. તાજેતરમાં આ યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે, તેનાથી 82,000 જેટલા લોકોને લાભ મળશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે આવ્યા છે અગત્યના સમાચાર. જગતનો તાંત ચિંતામાં મુકાણો. ખેત ઉત્પાદન મોંઘું થતાં ખેતી કરવા અંગે ખેડૂતો ગંભીર. હાલ મિત્રો, જો વાત કરીએ તો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે ખેતી પણ મોંઘી થતી જાય છે. ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુઓ પર અસર પહોંચી છે. કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચમાં 30% જેટલો વધારો થયો છે. મિત્રો, આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેલા લોકો ખેતી સાથે જોડાયેલા છે.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ બાદ 30% જેટલી ખેતી મોંઘી થઈ ગઈ છે. ન્યૂઝ 80 સાથેની વાતચીતમાં ખેડૂત મિત્રોએ કહ્યું હતું કે 1 વીઘા ખેતર ખેડવા માટે 1 લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે. હાલમાં ટ્રેક્ટરથી ખેડાણ 100 રૂપિયા પ્રતિ વીઘા ખર્ચ થાય છે. આ ખર્ચ આશરે 2 વર્ષ પહેલાં 70 થી લઈને 75 રૂપિયા જેટલો હતો. આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે. પહેલાં 125 રૂપિયા જેટલી મજૂરી હતી, હવે 350 રૂપિયા જેટલી થઈ ગઈ છે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે મજૂર પણ નથી મળતા. પહેલાં ખેતી માટે શ્રમિકો સરળતાથી મળી જતા હતા. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ખેડૂતોના દેવા માફીને લઈને ફરી એકવાર મામલો ગરમાઈ ગયો છે. ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો. મિત્રો, જ્યારે કમોસમી વરસાદ પડે છે, બજારમાં મંદીનો માહોલ હોય છે, ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે. ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા હોતા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે, દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂતોના દેવા માફ થયા, પણ આપણા ગુજરાતમાં કેમ નહીં? જ્યારે મિત્રો આ વખતે પણ ગુજરાતમાં ભાજપની સરકાર છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે, ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા, સંપૂર્ણપણે દેવા માફ કર્યા, તો આપણા ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં કેમ નહીં? ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. મિત્રો, તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર ગુજરાતના દરેકે દરેક ખેડૂતોની બેંક લોન છે, ખેડૂતોના દેવા છે, એ માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે એમના માટે ગુજરાતના કૃષિ મંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે. રાઘવજી પટેલ દ્વારા મિત્રો કહેવામાં આવ્યું છે કે હાલ ગુજરાતની અંદર 4 સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જેમની અંદર અમરેલી છે, દાહોદ છે, બનાસકાંઠા છે, ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટેના સેન્ટરો છે એ અત્યારે હાલ મિત્રો ઊભા કરવામાં આવ્યા છે. આ સેન્ટરોમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવે છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટરો બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવા માટે મદદરૂપ બનશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ફ્રી જાહેરાત, પાક વીમા યોજના ફરી અમલમાં આવી શકે છે. તેમના વિશે વાત કરીએ તો ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ પ્રકારની યોજના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખાસ મિત્રો ખેડૂતો માટે એક હિતકારક અને ફાયદાકારક યોજના છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે મુશ્કેલીનો સામનો ખેડૂતોને કરવો પડતો છે. ત્યારે એ તાજા સમાચાર સામે આવ્યા કે ગુજરાતના ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. ટોલ ફ્રી નંબર છે 14447. આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને ફરિયાદનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જમીનનું પણ હવે આધાર કાર્ડ બનવા જઈ રહ્યું છે. મિત્રો, આપને જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજીના માધ્યમથી, જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે, એમનું એક માપ લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો જે પ્લોટના માલિક છે એમની ટોટલ ડિટેલ લેવામાં આવશે. ત્યાર પછી એક 14 અંકનો જે આધાર નંબર જનરેટ થશે. આ નંબર મિત્રો ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જ જે જમીન હશે એમની તમામ ડિટેલ લેવામાં આવશે અને આ પછી જમીનનું પણ આધાર કાર્ડ બનાવવામાં આવશે આવનારા દિવસોની અંદર. મિત્રો, ખાસ કરીને 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવશે. જ્યારે મિત્રો આધાર કાર્ડ છે પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે, જેમાં આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે, રાજ્યનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે, આ સિવાય ગામડાનો કોડ હશે સામેલ હશે. જે ખાસ વિસ્તાર હશે, જમીન છે, પ્લોટ છે, એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો વિભાજિત કરવામાં આવે તો પણ મિત્રો આ નંબર છે એ સમાન જ રહેશે. તો મિત્રો હવે આગામી દિવસોની અંદર હવે જમીનનું પણ આધાર કાર્ડ છે એ બનાવી આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન યોજનાને લઈને મોટા સમાચાર. દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ટોટલ 54 કરોડ ખાતાઓ છે ખોલાવવામાં આવ્યા છે અને તેમાંથી 11 કરોડ ખાતાઓ નિષ્ક્રિય અવસ્થાની અંદર જોવા મળી રહ્યા છે. મિત્રો, જો કોઈ ગ્રાહક છેલ્લા 2 વર્ષથી તે ખાતામાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતા નથી, કોઈ પણ પ્રકારની નાની એવી રકમનું લેવડ દેવડ કરતા નથી, ટ્રાન્ઝેક્શન કરતા નથી, તો એવી જાહેરાત કરવામાં આવી છે કે એવા ખાતાઓ હવે નિષ્ક્રિય ગણવામાં આવશે. રાજ્યસભામાં એક પ્રશ્નમાં લેખિત જવાબ આપતા રાજ્યના
નાણામંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 20 નવેમ્બર 2024 સુધી નિષ્ક્રિય ખાતાઓમાં ટોટલ 14,000 કરોડ રૂપિયા પડ્યા છે અને આવા ખાતામાં કોઈ લેવડ દેવડ કરાઈ નથી, કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નથી આવ્યું, તો એ ખાતામાં પડેલા જે પૈસા છે, જે રકમ છે એ બ્લોક કરી દેવામાં આવશે. તો જનધન યોજના લઈને પણ મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, દેશના સમાચાર વિશે વાત કરીએ તો શું તમારું જૂનું પાન કાર્ડ હવે નિષ્ક્રિય થઈ જશે? જાણો શું છે આ પાન કાર્ડ 2.0 હેઠળ પ્રોજેક્ટ. તમારામાંથી બધાની પાસે પાન કાર્ડ હશે જ. પાન કાર્ડ એ ભારતના રહેવાસીઓ માટેનો એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ ગણવામાં આવે છે. તમારા તમામ બેન્કિંગ અને ફાઇનાન્સ રિલેટેડ માહિતી તમારા પાન કાર્ડમાં સામેલ હોય છે. ત્યારે હવે ભારત સરકારે પાન કાર્ડને અપડેટ કરવાની યોજના અમલમાં મૂકી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટને સોમવારે લીલી ઝંડી મળી હતી. આ યોજના હેઠળ પાછળ સરકાર લગભગ 1400 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. હવે આપને નજીકના ભવિષ્યમાં QR કોડવાળું પાન કાર્ડ મળશે. શું છે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ? પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ એક ગવર્નન્સ યોજના છે જેનો ઉદ્દેશ ટેક્સ પેયર રજિસ્ટ્રેશન સેવાઓ અને ટેકનોલોજીના માધ્યમથી વધુ સરળ બનાવવાનો છે. આ અંતર્ગત હવે પ્રવર્તમાન પાન 10 ખાસ મિત્રો